શાંત સ્વરૂપ આસન ઉપર સ્થાન ગ્રહણ કરો. ધીરેથી આંખો બંધ. મસ્તક, ગરદન, છાતી, કમર, મૂલાધાર એક સીધી લીટીમાં. ધીરેથી આંખો બંધ. બંધ આંખોથી શ્વાસ ઉપર નજર. શ્વાસ પરમાત્માની ભેટ છે. શ્વાસ તમારા માટે અનમોલ શક્તિ છે. માનવી જીવન અને પરમાત્મા વચ્ચેની કડી શ્વાસ છે. શ્વાસને ઓળખવા માટેનો અભ્યાસ તમારો ચાલુ છે. ધીરેથી શ્વાસ અંદર, ધીરેથી શ્વાસ બહાર. શ્વાસ આવે, ઉશ્વાસ બહાર જાય. નાક ઉપર થતી સંવેદનાઓને ઓળખવાની, સમજવાની અને અનુભવવાની કોશિશ કરતા જાઓ. પ્રત્યેક શ્વાસ કંઈક વિશેષ સંવેદનાઓ મૂકીને જાય છે. તેને સમજવાની કોશિશ કરો. નાકની શરૂઆતમાં થતા ત્રિકોણ ઉપર શ્વાસ આવવાથી, ઉશ્વાસ જવાથી થતી સંવેદનાને ઓળખી લો. તે સાથે પૂરા નાક ઉપર થતી સંવેદનાને ઓળખો. વધારે સૂક્ષ્મતાથી જોવાની કોશિશ કરો. નાકના નીચેના ભાગમાં, હોઠથી ઉપરના ભાગમાં બનતા ચોરસ ઉપર શ્વાસના આવન જાવનની થતી અસરને જુઓ. બહાર નીકળતા શ્વાસને જુઓ. વધારે સૂક્ષ્મ નજર, ખૂબ એકાગ્રતા સાથે બહાર નીકળતા ઉશ્વાસને જુઓ. આવતા જતા શ્વાસને બરાબર ધ્યાનથી જુઓ. ખૂબ એકાગ્રતા સાથે, વધારે સૂક્ષ્મતા સાથે માત્ર શ્વાસ ઉપર નજર. ખૂબ વધારે સૂક્ષ્મતાથી તમારા બ્રહ્મરંધ્ર ઉપર નજર કરો.
બ્રહ્મરંધમાંથી એક ચૈતન્ય સભર શક્તિનો ધોધ, એક વીજ પ્રવાહ ચાલી રહ્યો છે, તે બહાર નીકળી રહ્યો છે. તેને સમજવાની કોશિશ કરો, અનુભવવાની કોશિશ કરો. બીજ પ્રવાહ ધીરે 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 મસ્તકના ચારેય દિશામાં નીચે ઉતરી રહ્યો છે. તેની સાથે સાથે તમારી પણ યાત્રા ચાલુ રાખો. ગરદનને સ્પર્શ કરીને, ખભાને સ્પર્શ કરીને બીજ પ્રવાહ બંને હાથમાં નીચે ઉતરી રહ્યો છે. તે બીજ પ્રવાહની સાથે તમારી યાત્રા બનાવો. ધીરે ધીરે કોણીને સ્પર્શ કરીને હાથની આંગળીઓ તરફ વીજ પ્રવાહ આગળ વધી રહ્યો છે. આંગળીના ટેરવાને સ્પર્શ કરીને તે જ બીજ પ્રવાહ પાછો આવે. ધીરે 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 બીજ પ્રવાહની સાથે વધારે સૂક્ષ્મતા સાથે તમે સાક્ષી ભાવથી યાત્રા કરતા રહો. બ્રહ્મરંધ્રને સ્પર્શ કરીને તે જ બીજ પ્રવાહ પાછો આવે. કદાચ તે બીજ પ્રવાહ આંગળીના ટેરવાઓને સ્પર્શ કરવામાં અને પાછા આવવામાં સમય લગાવે તો તમે પણ તે જ રીતે આવો. ખૂબ સજાગતા સાથે, ખૂબ સજાગતા સાથે, વધારે સૂક્ષ્મ નજર સાથે એક ફુવારાની જેમ બીજ પ્રવાહ બહાર આવે. ધીરે ધીરે મસ્તકના ચારેય દિશામાં થઈને વીજ પ્રવાહ નીચે આવે. ગરદન ઉપર થઈને ખભા ઉપર આવ્યા પછી હાથ ઉપર જતો વીજ પ્રવાહ તેવી જ રીતે ગરદનથી કરોડરજ્જુ ઉપર પસાર થતો વીજ પ્રવાહ ધીરે ધીરે નીચે ઉતરી રહ્યો છે. ખૂબ સૂક્ષ્મતાથી જુઓ તારો. માત્ર બીજ પ્રવાહ શરીરના પાછળના ભાગમાં
કરોડરજ્જુના ઉપરના ભાગમાં બીજ પ્રવાહ, મૂલાધાર ચક્ર સુધી ત્યાંથી બીજ પ્રવાહ શરીરને ભેદીને આગળના ભાગમાં આવે, ત્યાંથી બંને પગના જોડાણને સ્પર્શ કરીને ધીરે ધીરે નીચે ઉતરતો જાય. ખૂબ ધીરજથી, ખૂબ ધીરજથી ઢીંચણ ઉપર થઈને ધીરે ધીરે નીચે પગના તળિયાના પાછળના ભાગમાંથી ધીરેથી આગળ આંગળી અને અંગૂઠાના ટેરવાના ભાગ ઉપર વીજળી પ્રવાહ આવે, ત્યાંથી તે વીજ પ્રવાહ પાછો આવે. તેની ઉર્ધ્વ ગતિ શરૂ થાય. ધીરે ધીરે આગળ વધતા જાઓ. આગળ વધતા જાઓ. વધારે સૂક્ષ્મતા સાથે બંને પગના શરીરના જોડાણ સુધી ત્યાં આવ્યા પછી વીજ પ્રવાહ એક જગ્યાએ કેન્દ્રિત થાય, એક થાય. શરીરના પાછળના ભાગ ઉપર જાય, ત્યાંથી ઉર્ધ્વ ગતિ મૂલાધારમાંથી સ્વાધિષ્ઠાન, મણિપુર ચક્ર, અનાહત, વિશુદ્ધિ,
આજ્ઞા ચક્ર મસ્તકના ચારે દિશામાં થઈને મધ્ય ભાગને સ્પર્શ કરે. તે જ રીતે તમારા હાથની આંગળીઓના ટેરવાને સ્પર્શ કરીને વીજ પ્રવાહ પાછો આવે. મસ્તકના મધ્ય ભાગમાં મધ્ય ભાગને સ્પર્શ કરીને તે વીજ પ્રવાહ શરીર ઉપર પરત આવે. ધીરે ધીરે શરીરના નીચેના ભાગ તરફ ગતિ કરે. ગરદન ઉપર ગરદન ઉપરથી એક પ્રવાહ બંને ખભા તરફ, ધીરે ધીરે નીચે ઉતરતો જાય. સાથે બીજો પ્રવાહ શરીરના પાછળના ભાગમાં બરડા ઉપર મધ્ય ભાગમાં ધીરે ધીરે વીજ પ્રવાહ નીચે ઉતરે. ખૂબ સૂક્ષ્મતાથી આગળ વધો. કોણી સુધીનો વીજ પ્રવાહ બરડાના મધ્ય ભાગ સુધી, હથેળી સુધી, મૂલાધાર ચક્ર સુધી, શરીરને ભેદીને તે વીજ પ્રવાહ શરીરના આગળના ભાગમાં, ત્યાંથી વિભાજન થઈને બંને પગમાં ધીરે ધીરે આગળ. ખૂબ સજગતા સાથે
સૂક્ષ્મ નજરથી ચૈતન્ય સભર બીજ પ્રવાહને જોતા રહ્યા છો. એક અલૌકિક આનંદ, જ્યાં કાંઈ જ નથી, માત્ર આનંદ. વીજ પ્રવાહ તમે સાક્ષી ભાવમાં અલૌકિક આનંદમાં ઢીંચાણ સુધી ધીરે ધીરે નીચે ઉતરતા જાઓ. પગની આંગળીઓના ટેરવાને અંગૂઠાના ટેરવાને સ્પર્શ કરે. સમગ્રતઃ બ્રહ્મરંધ ઉપર નજર, ત્યાંથી નીકળતો વીજ પ્રવાહ ધારાના સ્વરૂપમાં પૂરા શરીરમાં વ્યાપ્ત. આંગળીઓને સ્પર્શ કરીને ઉર્ધ્વ ગતિ બ્રહ્મરંધ તરફ, બ્રહ્મરંધમાંથી આવેલી ધારાનો પ્રવાહ પગના અંગૂઠાને સ્પર્શ કરીને ઉર્ધ્વ ગતિના સ્વરૂપમાં બ્રહ્મરંધમાં જવા માટે આતુર જે ધારા, તેની ગતિ બદલાઈ તે બની ગયો રાધા. બ્રહ્મરંધમાંથી આવતો વીજ પ્રવાહ ધારા અંગૂઠાને સ્પર્શ કરીને ઉર્ધ્વ ગતિના સ્વરૂપમાં બનતો રાધા ધીરે ધીરે પૂરા શરીરની યાત્રા કરીને બ્રહ્મરંધના ચૈતન્યને મળવા માટે રાધાના સ્વરૂપમાં ઉપર જાય. પરમ શાંતિનો અહેસાસ, અલૌકિક આનંદ, અલૌકિક આનંદ, નીરવ શાંતિ, હાથની આંગળીઓને સ્પર્શ કરેલો રાધાના સ્વરૂપમાં ઉર્ધ્વ ગતિ પામેલો વીજ પ્રવાહ પગની અંગૂઠાની આગળની સ્થિતિને સ્પર્શ કરીને ઉર્ધ્વ ગતિ પામેલો વીજ પ્રવાહ રાધાના સ્વરૂપમાં પરમાત્માને મિલન કરવા માટે
આગળ વધી રહ્યો છે. બ્રહ્મરંધમાં એક ચૈતન્ય સ્વરૂપ, એક ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તેને મળવા માટેનો દોડતો વીજ પ્રવાહ ધારાના સ્વરૂપમાંથી રાધા બનીને પરમ શાંતિનો અહેસાસ, માત્ર આનંદ આનંદ. નજરને વધારે સૂક્ષ્મ શાંત સ્વરૂપ, આનંદનું નિર્મળ સરોવર, પરમ તત્વ સાથે આત્મ તત્વનું મિલન. ખૂબ વધારે સૂક્ષ્મતાથી, ખૂબ વધારે સૂક્ષ્મતાથી સતત વીજ પ્રવાહમાં એકાકાર થઈને જોતા રહો. સંકલ્પ વિકલ્પ વિહીન સ્થિતિ, માત્ર સાક્ષી ભાવ, માત્ર સાક્ષી ભાવ. બ્રહ્મરંધમાંથી ઉઠેલો એક પ્રવાહ ધારા પૂરા શરીરમાં ચૈતન્ય સભર વીજ પ્રવાહ આંગળીઓના ટેરવાને સ્પર્શ કરીને ઉર્ધ્વ ગતિના સ્વરૂપમાં બનેલ રાધા પ્રવાહ બ્રહ્મરંધમાં પરમાત્મા સાથેનું મિલન, અલૌકિક આનંદ. વધારે સજગતા સાથે, વધારે સૂક્ષ્મતા સાથે કદાચ આ પ્રવાહ
ની ગતિ તમારા માટે ધીમી હોઈ શકે, તેનાથી કોઈ ફરક ન પડે. તમે માત્ર તેમાં રહો, માત્ર તેમાં રહો. શાંત સ્વરૂપ બનીને સાક્ષી ભાવથી ચૈતન્ય સભર બીજ પ્રવાહને તમે જોતા રહો, મસ્ત રહો. આગળના 3 રવિવાર તમને બનાવેલા ધ્યાન તેની સાથે આ ધ્યાનને પણ સમગ્રતઃ મિલાવીને અભ્યાસ કરતા રહો. મંગલમ ભવતુ. શાંત સ્વરૂપ બનીને તમારી મરજી પ્રમાણે જ્યારે મન થાય ત્યારે આંખ ખોલી શકો છો. સમય સાથે તમને કોઈ જ બંધન નથી. અને આંખ ખોલ્યા પછી તે અલૌકિક આનંદને તમારા માનસ પટ ઉપર લાવીને તેમાં ખોવાતા જાઓ, એકાકાર થતા જાઓ. આવતા રવિવાર સુધી આ ધ્યાનને વધારે 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 રિપીટ કરતા જાઓ. શક્ય હોય ત્યાં સુધી કલાક, 1.5 કલાક, 2 કલાક તમે તેમાં ખોવાતા જાઓ. સદૈવ કલ્યાણમ.